એક ભૂલના કારણે એક બાળક સાથે ભવિષ્યના ચેડા થઈ ગયા. ભવિષ્યના ચેડા થવાના કારણે આ બાળકની મનોસ્થિતિ શું હશે? જે બાળક જિલ્લામાં પ્રથમ આવ્યો હતો એ બાળક રાજ્યમાં રમવા માટે જાય તે પ્રકારનું આયોજન હતું, પરંતુ અધિકારીની કે શાળાની ભૂલના કારણે આ બાળકનું ભવિષ્ય હવે જોખમમાં મુકાઈ ગયું છે. સ્પર્ધા યોજાઈ ગઈ છે, કંઈ થઈ શકે તેમ નથી, પરંતુ આ બાળક આજે પણ ન્યાય માટે રજડી રહ્યો છે. પોતાના વતનથી જિલ્લાના મુખ્ય મથક સુધી પહોંચી રજૂઆત કરવા ફરી રહ્યો છે, પરંતુ તેનું કહેવું છે કોઈ જવાબ દેતું નથી. કઈ રાજ્યની સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ, વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં આપણે ઓલિમ્પિક લાવવા માટે મથી રહ્યા છીએ. આપણા દેશે ઓલિમ્પિક માટે નોમિનેશન કર્યું. ગુજરાતમાં ઓલિમ્પિક માટેની તૈયારીઓ શરૂ થઈ. એના માટે ગોલમ્પિક નામની એક સંસ્થા સ્થાપી દેવામાં આવી. પરંતુ આ તમામ તૈયારીઓની પહેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જેણે આખા રાજ્યમાં રમતવીરો પેદા કરવા માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરી, ખૂબ સારી કામગીરી છે. પરંતુ આ કામગીરી વ્યવસ્થિત ન ચાલે તો શું થાય? તો બાળકના ભવિષ્ય જોખમમાં તો મુકાય, પરંતુ બાળકની મનોસ્થિતિ કેટલી ખરાબ થાય તેની આ વાત છે. ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગરના પાટડીમાં સ્કૂલ ઓફ ડિવોશનમાં અભ્યાસ કરી રહેલો ધર્મેન્દ્ર કાછરિયા નામનો આ વિદ્યાર્થી કે જે આજે સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યો હતો પોતાના પિતાની સાથે, કારણ કે તેને ન્યાય મેળવવો છે. આ બાળક સુરેન્દ્રનગર જિલ્લામાં 800 મીટરની દોડની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યો હતો, વિજેતા બન્યો હતો. તેને સપના જોયા હતા કે હું રમતવીર બનીશ, હું રાજ્ય માટે રમીશ, હું દેશ માટે રમીશ અને મેડલ લાવીશ. પરંતુ એક ભૂલ એવી થઈ જેના કારણે આ બાળક આજે રડી રહ્યો છે. સાંભળો તેના પિતાની આ વેદના. હાજી, શું કહો છો? આપનું નામ? સાહેબ, હું પાટડી તાલુકાના કચોલિયા ગામથી કનૈયાલાલ લાખાભાઈ છાબલિયા, અને આ મારો પુત્ર છે ધર્મેન્દ્ર કનૈયાલાલ છાબલિયા. બરાબર. તો સાહેબ, મારો છોકરો જિલ્લા લેવલે જે રમતગમત જે ઉત્સવ જે યોજાણો એમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે છે 800 મીટર દોડમાં. બરાબર. તો રાજ્ય કક્ષાની જે સ્પર્ધા જે સાહેબ યોજાણી એમાં સ્કૂલ દ્વારા તાલુકા જે રમતગમત અધિકારી જેની નિમણૂક થઈ હોય તાલુકાની અંદર ભરતભાઈને, એની દ્વારા અથવા મેનેજર જે છે વિપુલભાઈ કરીને લીંબડીની અંદર એમના દ્વારા અથવા ડીએસઓ સાહેબ દ્વારા કોઈ પણ તંત્ર દ્વારા અમને કોઈ જાણકારી આપવામાં નથી આવી કે સાહેબ રાજ્ય કક્ષાની સ્પર્ધા આ તારીખે જાય છે, તો તમે છોકરાને લઈ અને આ જગ્યાએ પહોંચજો પંચમહાલ. બરાબર. તો સ્પર્ધા વીતી ગયા પછી અમને જાણકારી દેવામાં આવી કે ભાઈ સ્પર્ધા પૂરી થઈ ગઈ છે. બરાબર. તો સાહેબ, આની કોઈ જાણકારી અમને મળી નથી, મને નથી મળી, મારા પુત્રને નથી મળી. અને જે ઓફિસે હું 100 કિલોમીટર દૂરથી આવું છું, અને જે આના લગતા જે કર્મચારી છે, અધિકારીઓ છે, એને મળતા એ લોકો સાહેબ ગોળ જવાબ દે છે. જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ નાના બાળકો માટે, બાળ વિકાસ માટે આવી યોજનાઓ બહાર પાડે છે રમતગમતની, કુંભ મેળાની. તો આના નીચલા જે સાહેબના નીચલા જે અધિકારીઓ છે એનું તંત્ર બોગસ છે, જેથી કરીને એક અતિ પછાત વર્ગમાંથી આવતો, એક ગામડામાંથી આવતો એક ગરીબ વર્ગનો એક વિદ્યાર્થી જેના સાથે સાહેબ અન્યાય થયો છે. અને જો આનો ન્યાય મને નહીં મળે તો કલેક્ટર કચેરીમાં હું અને મારો પરિવાર સાહેબ ધરણા ઉપર ઉતરી જશું, અન્નજળનો ત્યાગ કરી. રમતવીર ધર્મેન્દ્ર છાબલિયા સાથે આ શું થયું એ જાણવા માટે અમે સુરેન્દ્રનગરના રમતગમત અધિકારી પાર્થ ચૌહાણ સાથે વાત કરી. તેમનું કહેવું છે કે રાજ્યમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ગોધરામાં એક આયોજન થયું હતું રાજ્ય કક્ષાનું. ત્યાં રમવા જવાનું હતું આ રમતવીરોને, અને તેના માટે પત્ર આપી દીધો હતો અમે શાળાને. હવે અમે જાણતા નથી કે શાળાએ જાણકારી આપી નથી, શાળા ભૂલી ગઈ છે કે શું છે. હાલ અમને આ મામલામાં બસ આટલું મળ્યું છે. અમે આ મામલામાં આગળ તપાસ કરી રહ્યા છીએ. ત્યારે અમે પૂછ્યું કે હવે આ બાળકનું શું? આ સ્પર્ધા તો યોજાઈ ગઈ છે. ત્યારે તેમણે કહ્યું હવે કંઈ ન થઈ શકે, કારણ કે એ સ્પર્ધા પૂરી થઈ ગઈ છે. આ માત્ર સ્પર્ધા નથી હોતી. રમતવીર જે દિવસ રાત મહેનત કરતો હોય છે તેની પર પાણી ઢોળી નાખ્યું છે. આ બાળકે પરસેવો રેડી પોતાના જિલ્લા માટે પ્રથમ નંબર લીધો અને રાજ્ય માટે તે રમવા જઈ રહ્યો હતો. અને હવે આ ભૂલના કારણે તેની મનોસ્થિતિ ખરાબ થઈ રહી છે. આ બાળકને તેના પિતાએ અનેક સપના જોયા છે, પરંતુ શું આ ગરીબ બાળક
રમતવીર બની જાત તેના કારણે આ તકલીફ હતી કે કોઈ અન્ય વ્યક્તિને કોઈ અન્ય તકલીફ હતી તેનું પણ આમાં સંશોધન કરવું જોઈએ. અન્યથા આવા રમતવીર કે જે યુવાન રમતવીર આ રાજ્ય પેદા કરવા ઈચ્છે છે તેની મનોસ્થિતિ આવીને આવી ખરાબ થતી રહેશે. જો આવીને આવી છબરડા અને ક્ષતિ સાથેની આ સિસ્ટમ ચાલતી રહેશે રમતગમત ક્ષેત્રમાં. હવે આ મામલે શું કરે છે સરકાર, શું કરે છે સુરેન્દ્રનગરનું તંત્ર અને શું કરે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એ બધું જોવું રહ્યું. પરંતુ આ બાળકને ન્યાય તો ચોક્કસ મળવું જોઈએ અમને લાગે છે અને રાજ્યની સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. આ પ્રકારના અહેવાલો વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે, કારણ કે નવજીવન તમારો અવાજ છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ